નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા પીએસસી એક્ઝામ વિડીયોમાં આપણે કેટલાક નવા પ્રશ્નો જોઈશું, જેવા કે નીચેનામાંથી કયા કારણે પાણી દૂષિત થાય છે? નદીમાં કપડાં ધોવાથી, નદીમાં ઢોર ઢાંખરને નવડાવવાથી, નદીમાં ફેક્ટરીઓના પાણી છોડવાથી કે ઉપરના ત્રણેય? તો અહીં આપણો જવાબ છે ઉપરના ત્રણેય. આગળ જોઈએ, નીચેનામાંથી કયું પક્ષી નદી કે તળાવમાંથી માછલીઓ પકડે છે? કાગડો, બગલો, કાકા કૌવા કે હંસ? અહીં આપણો જવાબ છે બગલો. આગળ, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ભળી જતો નથી? મીઠું, ખાંડ, તેલ કે લીંબુનો રસ? તો અહીં જવાબ છે તેલ. આગળ જોઈએ, આપણા ઘરની પાણીની ટાંકીમાં પાણી જંતુરહિત રહે તે માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધોવાના સોડા, ક્લોરીનની ગોળીઓ, ચોક કે મીઠું? તો અહીં આપણો જવાબ છે ક્લોરીનની ગોળીઓ. આગળ જોઈએ, રાજુના પિતાજી કયા પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે? બટાટા, ડુંગળી, કોબીજ કે ફુલેવર? તો અહીં જવાબ છે ડુંગળી. આગળ, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હળ, દાતરડું, સમાર કે કોદાળી? તો અહીં જવાબ છે હળ. આગળ જોઈએ, જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? કુહાડી, પાવડો, કોદાળી કે દાતરડું? તો અહીં જવાબ છે કોદાળી. આગળ, ખેતરમાં પાકની સાથે બીજું કયું વધારાનું ઘાસ ઉગે છે? તેને શું કહે છે? પાક, ઘાસ, અંકુર કે નીંદણ? જવાબ છે આપણો નીંદણ. આગળ, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે? કોબીજ, ફુલેવર, ડુંગળી કે રીંગણ? તો અહીં આપણો જવાબ છે ડુંગળી. આગળ જોઈએ, ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય? પાંદડા લીલાછમ બને, પાંદડા પીળા અને સૂકા થાય, છોડ નમી જાય છે, એ છોડ જમીન પર પડી જાય? તો અહીં આપણો જવાબ છે પાંદડા પીળા અને સૂકા થાય. આગળ જોઈએ, ઇલ્લીચ કોના જેવું સાધન છે? કોદાળી, હળ, દાતરડું કે છરી? તો અહીં જવાબ છે દાતરડું. આગળ, વૈશાલીના પિતાજી શો ધંધો કરે છે? કરિયાણું વેચે છે, શાકભાજી વેચે છે, ખેતી કરે છે કે હોટલ ચલાવે છે? તો અહીં જવાબ છે શાકભાજી વેચે છે. આગળ, વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત ક્યારે થાય છે? સવારે 4 વાગે, સવારે 5 વાગે, સવારે 3 વાગે કે સવારે 7 વાગે? તો અહીં જવાબ છે સવારે 3 વાગે. આગળ જોઈએ, વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? 7:30 વાગે, 8 વાગે, 8:30 વાગે કે 9 વાગે? તો અહીં આપણો જવાબ રહેશે 7:30 વાગે. આગળ જોઈએ, શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? ખેતરમાં, બજારમાં, વાડીમાં કે બગીચામાં? તો અહીં જવાબ છે બજારમાં એટલે કે મંડીમાં. છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે? શિયાળો, ચોમાસું, વસંત ઋતુ કે ઉનાળો? તો અહીં આપણો જવાબ છે ઉનાળો. આગળ, છોટુ અને વૈશાલી રાત્રે કેટલા વાગે સૂઈ જાય છે? 9 વાગે, 9:30 વાગે, 10 વાગે કે 11 વાગે? તો અહીં આપણો જવાબ છે 10 વાગે. આગળ જોઈએ, નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે? બટાટા, રીંગણ, વટાણા કે તુરિયા? તો અહીં આપણો જવાબ છે બટાટા.
અને છેલ્લો પ્રશ્ન, કયું ફળ વેલા પર થાય છે? કેરી, રાયણ, જામફળ કે દ્રાક્ષ? તો અહીં આપણો જવાબ છે દ્રાક્ષ. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલા જ પ્રશ્નો. બીજા પ્રશ્નો આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.